નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઘણા બધા લોકોને પૂછતા હતા અવારનવાર કે જીપીએસસીનું કેલેન્ડર ક્યારે જાહેર થશે. તો ફાઇનલી મિત્રો જીપીએસસીએ કેલેન્ડર જાહેર કરી દીધું છે અને વર્ષનું સૌથી મોટું ભરતીની કેલેન્ડર જાહેર કર્યું છે. આપણે એવું કહી શકાય લગભગ 70+ ભરતીઓ વિશેની જાહેરાત કરી દીધી છે કે ક્યારથી ફોર્મ ભરાશે, કયા મહિનામાં જાહેરાત જોવા મળશે, પરીક્ષા પ્રિલિમ પરીક્ષા ક્યારે છે, મુખ્ય પરીક્ષા શું છે, ક્યારે લેવાશે, બધી જ માહિતી અપ ટુ ડેટ આપી દીધી છે. અને આ વખતે સૌથી મોટું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. વિવિધ તમને જે પણ તમારી મનપસંદગી જે પોસ્ટ હોય છે અધિકારી લેવલની, એ બધી જ ભરતી તમને આમાં જોવા મળશે. એસટીઆઈ હોય કે પછી આરએફઓ હોય, જીપીએસસી ક્લાસ 1 2 હોય. ઓકે, તો બધી જ વાત આપણે આગળ ડિટેલમાં જોઈશું કે કઈ ભરતી ક્યારે ફોર્મ ભરાશે, શું લાયકાત રહેશે, ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. અને આવા પ્રકારના સરકારી ભરતીના આપણે ચેનલ પર અપડેટ મૂકતા રહે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હા મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે જીપીએસસીનું કેલેન્ડર છે વર્ષ 2025નું, અહીંયા તમે જોઈ શકો છો કે જાહેરાત નંબર અહીંયા 1થી લઈને, ઓકે, અહીંયા ક્રમાંક આપેલા છે 1થી લઈને 70+ જેટલી જગ્યાઓ પર ભરતી અલગ અલગ વિવિધ પોસ્ટ પર જાહેરાત કરી છે. અહીંયા જગ્યાનું નામ જોઈ શકો કે કઈ પોસ્ટ છે, કઈ ભરતી છે, રાઈટ. અને અંદાજિત અહીંયા વેકેન્સી તમને જોવા મળશે કે કઈ વેકેન્સી કેટલી, કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે. અને બીજું અહીંયા તમે જોઈ શકો જાહેરાત પ્રસિદ્ધ થવા અંગેની સૂચિત માસ, એટલે કે કયા મહિનામાં આ ભરતી છે એ જાહેર થશે. ઓકે, એટલે કે ફોર્મ ભરવાના શરૂ થશે. પછી પ્રિલિમિનરી પરીક્ષા ક્યારે લેવાશે એની માહિતી અહીંયા આપેલી છે. અને પરિણામ સંભવિત પ્રિલિમનું ક્યારે આવશે એ જોઈ શકો છો. અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે એ પણ અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ, અહીંયા તમે જોઈ શકો સ્ટાર્ટિંગની જે પણ છે એ મેડિકલ ફિલ્ડને સંબંધિત છે. દંત સર્જન વર્ગ 2 છે, લેક્ચરર આયુર્વેદ છે, નેત્ર સર્જન છે, એવી રીતે તમે જોઈ શકો. અને આનું આપણે આગળ જોઈએ કે જે આપણા ખાસ કરીને મોસ્ટ પોપ્યુલર વેકેન્સી હોય છે જીપીએસસીમાં, એની જ આપણે સીધી વાત કરીએ કે કઈ કઈ જે આપણા માટે ઉપયોગી ભરતી છે, જેમાં મોસ્ટ ઓફ કેન્ડિડેટ એલિજિબલ હોય છે. જેમ કે 15 નંબર તમે જોઈ શકો છો કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર. ઓકે, વર્ગ 3ની આ ભરતી છે. ટોટલ 160 જેટલી વેકેન્સી છે. બહુ સારી એવી વેકેન્સી, ઠીકઠાક કહી શકાય આપણે. ઓકે, અને પછી અહીંયા તમે ખાસ સૂચના વાંચી શકો છો કે શું છે. ઓકે, 160 જગ્યા ઉપર ફોર્મ ભરાશે. ક્યારથી ફોર્મ ભરાશે મિત્રો, તો એની વાત તો અહીંયા તમે વાંચી શકો છો મિત્રો. પ્રાથમિક પરીક્ષા સંભવિત એપ્રિલ 2025માં પરીક્ષા એપ્રિલમાં છે. તો જે જાહેરાત છે ફોર્મ ભરવાનું છે એ હવે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનું છે. એટલે કે ટૂંક સમયમાં હવે આના ફોર્મ ભરાશે. એટલે કે લગભગ ફેબ્રુઆરીથી આના ફોર્મ ભરવાના, એટલે કે આવતા અઠવાડિયેથી આના ફોર્મ ભરાશે જીપીએસસી ક્લાસ 3ના. ઓકે, નાયબ સેક્શન અધિકારી, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર જે લોકોને ભરવાનું હોય તો એ લોકો માટે વેકેન્સી આવતા અઠવાડિયેથી લગભગ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે મિત્રો. ઓકે, મિનિમમ તમારે 21 વર્ષ ઉંમર માંગશે, રાઈટ. હવે આપણે વાત કરીએ આગળની જે પોસ્ટ છે, જેમ કે તમે મદદનીશ એન્જિનિયર વર્ગ 2 માટે વેકેન્સી જોઈ શકો, 139 વેકેન્સી છે. પછી નાયબ કાર્યપાલ એન્જિનિયર છે. પછી એના સિવાય આપણે હવે મિત્રો આ કેલેન્ડરની તમને વાત કહી દઉં કે પીડીએફ ડાઉનલોડ કરવી હોય ને તો આપણી ગુજરાત સ્ટડીઝ ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે, તમને એની લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલી જ છે. ત્યાંથી તમે ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ઉપરથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો ટેલિગ્રામની લિંક તમને આપેલી છે કોમેન્ટમાં. ત્યાર પછી આગળની પોસ્ટની જે વાત કરીએ, બીજી અહીંયા તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. પરીક્ષિત વન અધિકારી વર્ગ 2ની આરએફઓની આ ભરતી છે મિત્રો. ટોટલ 25 જેટલી જગ્યા છે. અને આરએફઓ ઉપર એક ડિટેલ સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે કે એમાં શું શૈક્ષણિક લાયકાત હોય છે. આમાં બધા ગ્રેજ્યુએટ ફોર્મ નહીં ભરી શકશે. ખાસ યાદ રાખજો, બધા ગ્રેજ્યુએટ ફોર્મ નહીં ભરી શકે. આમાં એક સ્પેસિફિક લાયકાત માગેલી હોય છે, ક્વોલિફિકેશન માગેલું હોય છે. એ જો ફિલફિલ કરતા હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકશો, બરોબર. તો એના વિશે આપણે ડિટેલ અલગ વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોઈ લેજો. લિંક કોમેન્ટ સેક્શનમાં તમને મળી રહેશે. ઓકે, તો આરએફઓની પણ ઘણા બધા લોકોને પૂછતા હતા કે આરએફઓની ભરતી ક્યારે આવશે. તો ફાઇનલી કેલેન્ડરમાં જાહેરાત કરી દીધી છે. અને એના ફોર્મ ભરવાનું તમે જોઈ શકો કે ક્યારથી ફોર્મ ભરાશે. તો જૂન મહિનામાં તમારી પ્રાથમિક પરીક્ષા છે, જે પ્રિલિમિનરી પરીક્ષા, એ જૂન 2025માં લેવાશે. તો લગભગ તમારા જે ફોર્મ છે ને મિત્રો, એ મે મહિનામાં ફોર્મ ભરાઈ જશે. એટલે કે જાહેરાત તમને એપ્રિલ મેમાં તમને જોવા મળશે. ઓકે, આરએફઓની એપ્રિલ મેમાં તમને આની ભરતીની જાહેરાત જોવા મળશે, મતલબ ફોર્મ ભરવાનું. અને જે તમારી પરીક્ષા છે એ જૂન મહિનામાં લેવાશે. પછી બીજી એક ભરતી છે 31 નંબર ઉપર તમે જોઈ શકો છો, સેક્શન અધિકારીની છે. એસઓની પોસ્ટ છે. ડાયરેક્ટ ક્લાસ 2ની વેકેન્સી છે. અને લો ડિપાર્ટમેન્ટમાં આ વેકેન્સી છે, એટલે કે કાયદા બાજુમાં. ટોટલ 4 જ જગ્યા છે. અને જુલાઈ મહિનામાં આના ફોર્મ જોવા મળશે. અને પ્રિલિમિનરી પરીક્ષા છે એ નવેમ્બરમાં છે. અને એનું રિઝલ્ટ અને મે મહિનામાં એની મુખ્ય પરીક્ષા છે. તો જે પણ લોકોએ લોની ડિગ્રી ધરાવે છે, ઓકે, તો એ લોકો ફોર્મ ભરી શકશે. LLB LLM કરેલું હોય એ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, માત્ર 4 વેકેન્સી છે.
ત્યાર પછી બીજી એક ખાસ મહત્વની વેકેન્સી છે 35 નંબર અને 36 નંબર ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની વેકેન્સી છે વહીવટી શાખામાં 20 જેટલી વેકેન્સી છે અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની વહીવટ શાખામાં 300 જેટલી વેકેન્સી છે. તો આ પણ બહુ જબરજસ્ત ભરતી હોય છે મિત્રો. આના પણ ફોર્મ તમે જોઈ શકો છો. જુલાઈ મહિનામાં બંને વેકેન્સી તમને જોવા મળશે. ઓકે, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આની પણ શૈક્ષણિક લાયકાત શું હોય છે એ આપણી ટેલિગ્રામ ઉપર છે. હું એની અપડેટ અલગથી આપી દઈશ. ઓકે, અથવા અલગથી આનો એક સેપરેટ અલગ વિડીયો પણ બનાવીને ટેલિગ્રામ પર અપડેટ કરી દઈશ. ઓકે, ત્યાર પછી 41 નંબરની પણ જે વેકેન્સી છે એ જે પોસ્ટ છે ખેતી અધિકારી, તો ક્લાસ 2ની વેકેન્સી છે 40 જેટલી વેકેન્સી છે. અને જે પણ લોકોએ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એગ્રીકલ્ચર સ્ટ્રીમમાંથી, તો એ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે ખેતી અધિકારી વર્ગ 2 માટે. ઓકે, તો આ પણ વેકેન્સી બહુ સારી છે. જે લોકોએ ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને જવું છે, ઓકે, જે લોકોએ પોતાની સ્ટડી જે સ્ટ્રીમમાં આગળ વધવું છે, તો એ લોકો આનું ફોર્મ ભરી શકે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં. ઓકે, ત્યાર પછી જબરજસ્ત એક ભરતીની વાત કરવાની છે મિત્રો. 56 નંબર પર તમે વાંચી શકો છો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની વેકેન્સી STI. ઓકે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. ઓકે, તો જે લોકોને આની વેકેન્સી પણ આ વખતે સારી એવી જોવા મળે છે. આ વખતે ગયા વર્ષે પણ ભરતી થઈ, ફરી 2025માં 323 જેટલી વેકેન્સી છે. સપ્ટેમ્બર મહિનામાં આના ફોર્મ જોવા મળશે અને ડિસેમ્બર 2025માં પ્રિલિમ છે, માર્ચમાં એનું રિઝલ્ટ આવશે અને જૂનમાં મુખ્ય પરીક્ષા લેવાશે. ઓકે, તો આ પણ એક સારી વેકેન્સી છે. જે લોકોને યુનિફોર્મ ટાઈપની વ્હાઇટ કોલર જોબ કહેવાય ને, કે યુનિફોર્મ પણ તમને પહેરા મળે અને સિવિલ ડ્રેસ પણ તમારે ડ્યુટી કરવાની રહી શકે. ઓકે, તો એ પણ બહુ સારી વેકેન્સી છે. ત્યાર પછી અહીંયા 55 નંબરને પણ ખાસ ધ્યાન રાખજો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અથવા તો સહાયક વાહન વ્યવહાર નિયામક વર્ગ 2ની વેકેન્સી છે. 8 વેકેન્સી છે. MVI જેને કહેવાય છે. ઓકે, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર. ઓકે, ડાયરેક્ટ 3 સ્ટારવાળી જોબ છે અને યુનિફોર્મ જે કહેવાય છે ને ખાખી યુનિફોર્મ, એ ટાઈપની જોબ છે અને સીધી ક્લાસ 2ની વેકેન્સી છે. 8 જેટલી જગ્યા છે અને 3 સ્ટાર હોય છે. ઓકે, અને એકદમ આપણે કહી શકાય ગુજરાત પોલીસમાં આપણે PIની જે ટાઈપની યુનિફોર્મ હોય છે ને, લગભગ સેમ એવો જ યુનિફોર્મ હોય છે આમાં પણ. ઓકે, પરંતુ આમાં જે પણ લોકોએ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા હોય, ઓકે, તો એ લોકો જ ફોર્મ ભરી શકતા હોય છે. તો આપણે બહુ જબરજસ્ત ભરતી છે અને બહુ સારી પોસ્ટ છે આ પણ. તો આને પણ ધ્યાન રાખી શકો. 8 વેકેન્સી છે. સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરાશે. ઓકે, અને રિસન્ટલી ગયા વર્ષે તમને જોયો હશે તો આમાં જ AMVIમાં પણ વેકેન્સી આવી હતી. ક્લાસ 3ની હતી. ઓકે, PSI લેવલની કહી શકાય ને આપણે, 2 સ્ટાર. જેવી રીતે આપણે ગુજરાત પોલીસમાં PSI હોય છે ને, એવી રીતે RTOમાં ઇન્સ્પેક્ટર તરીકે, સબ ઇન્સ્પેક્ટર તરીકે વેકેન્સી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ વર્ગ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની વેકેન્સી 21 જેટલી જગ્યા છે અને ડિસેમ્બર મહિનાથી આના ફોર્મ ભરાશે. પછી આગળ તમે જોઈ શકો નોંધણી નિરીક્ષક વર્ગ 2ની છે, મહેસૂલ વિભાગમાં છે. રાઈટ, પછી આપણા બધાની સૌની ફેવરેટ તમે જોઈ શકો 79 નંબર લાસ્ટમાં ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી માટે. જે લોકો DYSP બનવા માંગતા હોય, ડેપ્યુટી કલેક્ટર બનવા માંગતા હોય કે મામલતદાર બનવા હોય, જે પણ લોકો ખાસ કરીને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનવા માંગે છે, એ લોકો માટે આ વેકેન્સી છે. ટોટલ 100 એટલે કે 100 જેટલી વેકેન્સી તમને જાહેરાત કરી છે. ડિસેમ્બરથી એના ફોર્મ ભરાશે મિત્રો. એપ્રિલ 2026માં એની પ્રિલિમિનરી પરીક્ષા છે અને જૂનમાં એનું રિઝલ્ટ આવશે અને સપ્ટેમ્બર 2026માં એનું મુખ્ય પરીક્ષા તમને જોવા મળશે. તો જે પણ લોકોનું ડ્રીમ છે, જે પણ લોકોનું સપનું છે કે આ વખતે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનવું છે, DYSP ડેપ્યુટી કલેક્ટર બનવું છે, તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. અત્યારથી ઘણો બધો સમય છે. એપ્રિલ 2026માં તમારી પ્રાથમિક પરીક્ષા છે. તો લગભગ તમારી પાસે એકાદ વર્ષ જેટલું સમય છે તૈયારી માટે. બહુ ઇનફ સમય છે. ડિસેમ્બરથી તો હજુ ફોર્મ ભરાશે. રાઈટ, તો તમારી પાસે પૂરતો સમય છે અને બહુ સારી રીતે તૈયારી કરી શકશો અને સિલેબસ કમ્પ્લીટ સમય પહેલાં પૂરો કરી શકાય એવો ટાઈમ આપેલો છે. તો આને એક ટાર્ગેટ બનાવી શકો છો. બરાબર, અને 2026-27માં તમે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી, DYSP અથવા ડેપ્યુટી કલેક્ટર કે પછી ઘણી બધી પોસ્ટ હોય છે. તમને એ જાણવું હોય ને મિત્રો કે ક્લાસ 1 ક્લાસ 2 અને ક્લાસ 3માં કઈ પોસ્ટ હોય છે, તો એના ઉપર પણ મેં સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે. જો તમારે એ વિડીયો જોઈતો હોય તો એની પણ લિંક કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. તો એ પણ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ગાડી વર્ગ 1 વર્ગ 2 અને વર્ગ 3માં કઈ ભરતી હોય છે, કઈ પોસ્ટ હોય છે, તો એનો એક અલગ વિડીયો બનાવેલો છે. તો એ જોજો, તમને બહુ જ હેલ્પફુલ થશે. બાકી આ વખતે તમે જોઈ શકો 79 જેટલી વેકેન્સી અલગ પોસ્ટ ઉપર જાહેરાત કરી છે. બહુ સારી વાત કહેવાય કે જ્યાં એક જગ્યા છે તો એની પર જાહેરાત કરી છે, જ્યાં 2 જગ્યા છે તમે જોઈ શકો. તો લગભગ આપણે કહી શકાય કે બધા જ ડિપાર્ટમેન્ટમાં આ વખતે GPSCએ ભરતીની જાહેરાત કરી છે. ઓકે, તો કોઈ જ વર્ગ બાકી નથી, કોઈ જ ડિપાર્ટમેન્ટ બાકી નથી. એન્જિનિયરિંગ વિભાગ હોય કે પછી મેડિકલ વિભાગ હોય કે પછી સામાન્ય વિભાગ હોય, દરેક વિભાગમાં ભરતી આ વખતે તમને GPSCએ જાહેરાત કરી છે. હવે તમારો પ્રશ્ન હોય કે દરેક પોસ્ટ ઉપર ક્વોલિફિકેશન શું છે એ પણ જણાવી દો. તો મિત્રો એ જણાવવું બહુ ઇમ્પોસિબલ છે, કેમ કે વિડીયો ઘણો લાંબો બની જશે. અત્યારે ખાલી ભરતીની જાહેરાત આપણે ઓવરવ્યૂ માહિતી મેળવી છે તો પણ 10 મિનિટ કરતાં વધારે વિડીયો બની ગયો છે, લાંબો થઈ ગયો છે. રાઈટ, તો તમે સમજી શકો છો
કે દરેક પોસ્ટ ઉપર હું જો શૈક્ષણિક લાયકાત વિશે પર ચર્ચા કરું તો વિડીયો બહુ જ લાંબો થઈ શકે, 1.5-2 કલાકનો વિડીયો બની શકે, બરાબર. તો જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને મિત્રો, એ વેબસાઇટ ઉપર તમને આમાં દરેક પોસ્ટ વિશે શું લાયકાત હોય છે, દરેક માહિતી તમને એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. અથવા આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ જોઈન કરી લો.